એક સવાલ જે લગભગ દરેક ખેડૂત મિત્રના મનમાં આવે છે, ખર્ચો તો વધતો જ જાય છે, પણ પાકની ઉપજ કેમ ઘટી રહી છે? આજના આ વિશ્લેષણમાં આપણે બરાબર આ જ સમસ્યાના મૂળ સુધી પહોંચીશું અને એક વધુ ઉત્પાદક, એક વધુ મજબૂત ખેતર બનાવવાનો વૈજ્ઞાનિક રસ્તો શું છે એ પણ શોધીશું. તો ચાલો શરૂઆત કરીએ. ક્યારે આવો અનુભવ થયો છે કે બિયારણ મોંઘા લાવીએ, ખાતરો નાખીએ, જંતુનાશકો પાછળ પણ ખર્ચો કરીએ, પણ છેલ્લે જ્યારે હિસાબ માંડીએ ત્યારે ઉપજ તો ત્યાંની ત્યાં જ હોય, અથવા ક્યારેક તો ઘટી પણ જાય? આ કોઈ એકની વાત નથી, આ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તો સવાલ એ છે કે આને પાછળનું અસલી કારણ શું હોઈ શકે? મોટાભાગે આપણું ધ્યાન ક્યાં જાય? બીજ પર કે પછી ખાતર પર? પણ સાચું કહું તો અસલી સમસ્યા ત્યાં છે જ નહીં. સમસ્યા છે આપણા પાકના કારખાનામાં, અને એ કારખાનું એટલે બીજું કંઈ નહીં, આપણી પોતાની જમીન. વિચારો, જો ફેક્ટરી જ બરાબર કામ ન કરતી હોય તો પછી સારામાં સારો કાચો માલ નાખવાનો શું ફાયદો? બસ એવું જ કંઈક અહીં થઈ રહ્યું છે. તો ચાલો આ જ જીવંત પાયા વિશે, એટલે કે આપણી જમીન વિશે થોડું ઊંડાણમાં સમજીએ. જુઓ, અહીં બે તસવીરો છે. એક બાજુ છે જીવંત જમીન, એકદમ સ્પોન જેવી, પોચી, સૂક્ષ્મ જીવાણુઓથી ભરપૂર, અને બીજી બાજુ મૃત જમીન, સાવ ઈંટ જેવી કઠણ અને સખત, પાણી નાખો તો પણ અંદર ઉતરે નહીં. હવે આ બંને વચ્ચે આટલો મોટો ફરક કેમ છે? આનો જવાબ એક જ શબ્દમાં છે: જૈવિક કાર્બન. આ જૈવિક કાર્બનને તમે જમીનનું એન્જિન સમજી શકો છો. જેમ એન્જિન વગર ગાડી એક ડબ્બો છે, એમ જૈવિક કાર્બન વગર જમીન માત્ર માટીનો ઢગલો છે, નિર્જીવ. આ કાર્બન જ તો જમીનમાં રહેલા કરોડો સૂક્ષ્મ જીવાણુઓનો ખોરાક છે, એમને જીવતા રાખે છે, અને એ સૂક્ષ્મ જીવાણુઓ જમીનને જીવંત અને ફળદ્રુપ બનાવે છે. અને આ એક આંકડો ખાસ યાદ રાખવા જેવો છે: 0.5%. વૈજ્ઞાનિકો આને એક લાલ રેખા માને છે. જો જમીનમાં જૈવિક કાર્બનનું પ્રમાણ આનાથી ઓછું થઈ જાય તો સમજી લો કે જમીન ગંભીર રીતે બીમાર છે. અને ચિંતાની વાત એ છે કે આપણા દેશની મોટાભાગની ખેતીની જમીન આ ખતરનાક સ્તરની નજીક પહોંચી રહી છે, અથવા પહોંચી ચૂકી છે. હવે બીજી એક મહત્વની વાત: જમીનનો પીએચ. આને તમે પોષક તત્વોના તાળાની ચાવી ગણી શકો. જમીનમાં આપણે ભલેને ગમે તેટલા ખાતર નાખીએ, પણ જો આ પીએચની ચાવી ખોટી હશે ને તો પોષક તત્વોનું તાળું ખુલશે જ નહીં. એ બધું જમીનમાં પડ્યું રહેશે, પણ છોડને મળશે નહીં. એટલે તો આદર્શ પીએચ, જે લગભગ 6.5 થી 7.5 વચ્ચે હોય, એ પોષણના બધા દરવાજા ખુલી નાખે છે. તો શું જે જમીન ખારી કે બિન ઉપજાઉ થઈ ગઈ હોય એનું કંઈ ન થઈ શકે? ના, એવું બિલકુલ નથી. નિરાશ થવાની કોઈ જરૂર નથી. અહીં એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિના 4 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં ઊંડી ખેડ, પછી જમીન પરીક્ષણ મુજબ જીપ્સમનો ઉપયોગ, ત્યાર પછી ખેતરમાં પાણી ભરી રાખવું, અને છેલ્લે દહેંચા જેવા લીલા પડવાશનો પાક લેવો. આ પદ્ધતિથી મૃત જમીનમાં પણ ફરીથી જીવ પૂરી શકાય છે. જુઓ, નબળી જમીન એટલે માત્ર ઓછી ઉપજ જ નહીં, નબળી જમીન એટલે રોગોને ખુલ્લું આમંત્રણ. તો ચાલો હવે વાત કરીએ એ અદૃશ્ય આક્રમણકારોની, એટલે કે જીવાણુજન્ય રોગોની, જે નબળા છોડને પોતાનો શિકાર બનાવે છે. આ એકદમ સીધું અને સરળ ગણિત છે. જેમ આપણું શરીર મજબૂત હોય, આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હોય, તો આપણે જલ્દી બીમાર નથી પડતા. બસ એ જ નિયમ છોડને પણ લાગુ પડે છે. જો જમીન સ્વસ્થ હશે તો છોડ મજબૂત બનશે, અને રોગો સામે લડવાની તાકાત એની અંદર કુદરતી રીતે જ આવી જશે. હવે સૌથી મોટી ભૂલ શું થાય છે? રોગની સાચી ઓળખ વગર જ દવાઓનો છંટકાવ. આનો કોઈ મતલબ નથી. આ કોષ્ટક જુઓ, એ ખેતરમાં જ દુશ્મનને ઓળખવામાં મદદ કરશે. જેમ કે જીવાણુ સુકારો છે તો એના લક્ષણો શું, એને ઓળખવા માટેની સરળ ટેસ્ટ કઈ? આ બધું જાણવાથી સાચી દિશામાં સારવાર થશે, અને સમય, પૈસા બંને બચશે. અને આ વોટર ગ્લાસ ટેસ્ટ તો ખરેખર જાદુ જેવી છે. કોઈ ખર્ચો નહીં, કોઈ લેબોરેટરી નહીં, બસ છોડનો ટુકડો કાપીને પાણીના ગ્લાસમાં નાખો. જો એમાંથી દૂધિયા રંગનો ધુમાડો જેવો નીકળવા માંડે તો 100% ખાતરી થઈ જાય કે આ જીવાણુ સુકારો જ છે. આ ધુમાડો બીજું કંઈ નહીં પણ પાણીમાં છૂટા પડતા લાખો કરોડો જીવાણુઓ છે. કેટલું સરળ અને સચોટ! ઓકે, તો આપણે સમસ્યા સમજી, કારણો પણ સમજ્યા. હવે સમય છે ઉકેલનો. તો ચાલો એક એવી વૈજ્ઞાનિક યુદ્ધ યોજના જોઈએ જેમાં નિવારણ અને સારવાર બંનેનો સમાવેશ થાય. કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે ઇલાજ કરતાં સાવચેતી સારી. રોગ આવ્યા પછી દોડોદોડ કરવા કરતાં એને આવતો જ અટકાવીએ તો? ઉનાળામાં ઊંડી ખેડ કરીને જમીનને તપાવવી, બીજને વાવતા પહેલાં માવજત આપવી, પાકની ફેરબદલી કરવી,
આ બધા રોગો સામેના સૌથી શક્તિશાળી અને સૌથી સસ્તા હથિયારો છે. પણ ક્યારેક પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહે છે અને ત્યારે જરૂર પડે છે અંતિમ શસ્ત્રની, જેને આપણે બ્રહ્માસ્ત્ર ફોર્મ્યુલા કહી શકીએ. આ છે કોપર ઓક્સિક્લોરાઇડ અને સ્ટ્રેપ્ટોસાયક્લિનનું મિશ્રણ. આ એટલું અસરકારક કેમ છે? કારણ કે આ બેવડો હુમલો કરે છે. જીવાણુ અને ફૂગ બંનેનો એકસાથે ખાત્મો બોલાવી દે છે. પણ યાદ રાખજો, મોંઘી દવા લાવી દેવી એ માત્ર અડધું કામ છે. જો છંટકાવ સાચી રીતે ન થયો તો બધા પૈસા અને મહેનત પાણીમાં. એટલે આ પ્રો ટિપ્સ ખાસ ધ્યાનમાં રાખો. છંટકાવ હંમેશા સાંજે 4 વાગ્યા પછી જ કરો, આકરા તડકામાં નહીં. પાણીની માત્રા બરાબર રાખો, ઓછામાં ઓછું 200 લિટર પ્રતિ એકર. અને હા, સુકારા જેવા રોગમાં માત્ર પાંદડા પર નહીં, મૂળની આસપાસ જમીનમાં પણ દવા આપવી જરૂરી છે. તો અત્યાર સુધી આપણે એક યુદ્ધ લડવાની વાત કરી, પણ હવે ચાલો થોડું મોટું વિચારીએ, લાંબા ગાળાની વ્યૂહરચના બનાવીએ. કારણ કે આપણો ધ્યેય માત્ર એકાદ રોગને મારવાનો નથી, પણ એક એવી સ્વસ્થ ખેતી વ્યવસ્થા બનાવવાનો છે. આ આંકડો જુઓ, 17. એક છોડને પોતાનો વિકાસ કરવા માટે કુલ 17 અલગ અલગ પોષક તત્વોની જરૂર પડે છે. પણ આપણે શું આપીએ છીએ? મોટાભાગે ફક્ત 3 જ, NPK. તો બાકીના 14 તત્વોનું શું? એની જે છુપી ભૂખ રહી જાય છે ને, એ જ ઉપજને એક સ્તરથી આગળ વધવા દેતી નથી, ભલે પછી ગમે તેટલું NPK ખાતર નાખવામાં આવે. અને આ જ આખા વિશ્લેષણનો સાર છે. આપણો ધ્યેય માત્ર જીવાતોને મારવાનો નથી, આપણો ધ્યેય એક એવી મજબૂત સિસ્ટમ બનાવવાનો છે જ્યાં જીવાતો કે રોગોને પનપવાની તક જ ન મળે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા કરતાં આગ લાગે જ નહીં એવી વ્યવસ્થા કરવી, એ જ તો સાચી અને સ્માર્ટ ખેતી છે. તો અંતમાં માત્ર એક સવાલ, જે દરેક ખેડૂત મિત્રે પોતાની જાતને પૂછવો જોઈએ. આપણી ખેતી કરવાની પદ્ધતિથી આપણું ખેતર જમીન બનાવી રહ્યું છે કે ગુમાવી રહ્યું છે? શું આપણે આવનારી પેઢી માટે એક ફળદ્રુપ જમીન મૂકીને જઈશું કે પછી બંજર? કારણ કે આ સવાલના જવાબ પર જ માત્ર આપણી ઉપજ નહીં, પણ આપણી ખેતીનું ભવિષ્ય ટકેલું છે.